ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે કોંગ્રેસને એવો મોટો ઝટકો આપ્યો કે 210 કરોડ રૂપિયાની રિકવરી લેવાની છે। નમસ્કાર દર્શક મિત્રો, કોંગ્રેસની તો જબરજસ્ત દશા બેઠેલી છે। એક બાજુ ભાજપ બધા રાજ્યોમાંથી એમના નેતાઓને તોડફોડ કરીને ભાજપમાં લઈ જાય છે અને એ બધી ટેન્શનમાંથી હજુ તો બિચારું કોંગ્રેસ કંઈ વિચારે ત્યાં આગળ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે કોંગ્રેસને એવો મોટો ઝટકો આપ્યો કે 210 કરોડ રૂપિયાની રિકવરી લેવાની છે એમ કરીને કોંગ્રેસના એટલે યુથ કોંગ્રેસ અને કોંગ્રેસના બધા બેંક ખાતા હતા એ ફ્રીઝ કરી દેવામાં આવ્યા। તો એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, દેશની સૌથી મોટી પાર્ટી અને જેણે વર્ષો સુધી દેશ પર સત્તા ભોગવેલી હતી એ કોંગ્રેસ અત્યારે ભારે મુસીબતમાં છે। કારણ કે કોઈ એવું રાજ્ય નહીં હોય કે જ્યાંથી ભાજપ એમના નેતાઓને તોડી પાડતું હોય। ગુજરાતની વાત હોય, મહારાષ્ટ્રની વાત હોય કે કોઈ પણ બીજા રાજ્યોની અંદર ભાજપ અત્યારે તોડફોડનું કામ કરી જ રહી છે। રાજસ્થાનમાં બી એક કોંગ્રેસના નેતાને તોડી પાડ્યો। આ બધી તોડફોડ વચ્ચે બીજી તરફ ઇન્ડિયા ગઠબંધનની અંદર પણ કોઈ મેળ પડતો નથી અને એવા સમયે કોંગ્રેસને એક મોટો ઝટકો ઇન્કમટેક્સ વિભાગે આપ્યો। ઇન્કમટેક્સ વિભાગે જે યુથ કોંગ્રેસ અને કોંગ્રેસના જેટલા બેંક ખાતા હતા એ બધા ફ્રીઝ કરી દીધા। હવે કોંગ્રેસને ખબર ત્યારે પડી કે ચેક હતો એ જમા નહીં થયો અને કોઈ ચેક બીજા પાસ પણ નહોતા થતા। તો તપાસ કરી તો ખબર પડી કે બધા ખાતાઓ ઇન્કમટેક્સ વિભાગે ફ્રીઝ કરી દીધા છે। હવે ઇન્કમટેક્સ વિભાગે પેનલ્ટી તરીકે 210 કરોડ રૂપિયા માંગેલા હતા, એની આ રિકવરી હતી। હવે આ રિકવરી શું કામ હતી એ તમને 2 પોઈન્ટમાં સમજાવીએ। તો 31 ડિસેમ્બર 2019 સુધીમાં કોંગ્રેસે હિસાબ સબમિટ કરવાનો હતો, પરંતુ એમાં કોંગ્રેસે 50 દિવસનું મોડું કરી દીધેલું અને 2018-19નું ચૂંટણી વર્ષ હતું જેમાં કોંગ્રેસની પાસે 199 કરોડ રૂપિયાની રિસિપ્ટ હતી અને એમાંથી 14,40,000 રૂપિયાની રકમ એવી હતી કે જે કોંગ્રેસના સાંસદોએ 1 મહિનાની સેલરી પેટે જમા કરાવેલી હતી। કોંગ્રેસનું કહેવું એમ છે એટલે ઇન્કમટેક્સ વિભાગે 210 કરોડ રૂપિયાની જે પેનલ્ટી હતી એની રિકવરી કાઢી અને અમારા બધા જ બેંક ખાતા ફ્રીઝ કરી દીધા। કોંગ્રેસ નેતા અજય માકને પ્રેસ કોન્ફરન્સ કરીને એમ કીધું કે આ અમારા પર જુલમ છે, કારણ કે અમારા પૈસા જામ કરી દેવાને કારણે અમારી પાસે ઇલેક્ટ્રિસિટી બિલ ભરવાના પૈસા નથી, કર્મચારીઓને પગાર કરવાના પૈસા નથી, અમારી જે રાહુલ ગાંધીની યાત્રા છે એમાં પણ અમને મુસીબત આવી શકે એમ છે અને કોંગ્રેસે ભારે હલ્લો મચાવ્યો। એટલે આજના જ દિવસની અંદર સવારે ઇન્કમટેક્સ વિભાગે બધા બેંક ખાતા ફ્રીઝ કરી દીધા અને કોંગ્રેસે હલ્લો બોલાવ્યો। એ પછી ઇન્કમટેક્સ ટ્રિબ્યુનલે કોંગ્રેસને રાહત આપી અને આ જે બધા બેંક ખાતા જે ફ્રીઝ કરવામાં આવ્યા હતા એ ફરીથી ખોલવામાં આવ્યા। એ એટલી કોંગ્રેસને રાહત મળી। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।